નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ગુજરાતીમાં ચેપ્ટર નંબર 6, 7, 8, 9 અને 10 વગેરે ચેપ્ટરના મહત્ત્વના પરીક્ષાલક્ષી MCQ જોવાના છે. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ચેપ્ટર નંબર 6, ઉછીનું માગનારાઓ. પ્રશ્ન નંબર 1, ઉછીનું માગનારાઓ પાઠનો સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ. પ્રશ્ન 2, ઉછીનું માગનારાઓ પાઠના લેખકનું નામ છે નટવરલાલ પ્રભુલાલ બુચ. પ્રશ્ન 3, નટવરલાલ બુચનું જન્મસ્થળ છે ગોંડલ, રાજકોટ. પ્રશ્ન 4, નટવરલાલ બુચના નોંધપાત્ર પુસ્તકો છે રામરોટી પહેલી, રામરોટી બીજી ઉર્ફે બનાવટી ફૂલો, રામરોટી ત્રીજી, છેલ્લું વહેલું, હળવા ફૂલ અને કાગળના કેસુડા. પ્રશ્ન નંબર 5, ઉછીનું માગનારાઓ પાઠ લેખકના કયા સંગ્રહમાંથી લીધેલો છે? તો રામરોટી બીજીમાંથી લીધેલો છે. પ્રશ્ન નંબર 6, આ પાઠમાં લેખકનો કયો દ્રષ્ટિકોણ જોવા મળે છે? તો માનવ જીવનનો બારીકાઈથી કરેલો અભ્યાસ. પ્રશ્ન નંબર 7, લેખકના મતે ઉછીનું માગનારાઓ કેવા હોય છે? પ્રશ્ન નંબર 8, લેખકના પડોશી કયા બહેન લોખંડનું સ્ટેન્ડ ઉછીનું માગવા આવ્યા હતા? તો લવિંગી બહેન. પ્રશ્ન નંબર 9, ઉછીનું માગનારાઓની નજર કેવી હોય છે? તો ગીધ જેવી હોય છે. પ્રશ્ન 10, લેખકના કયા પડોશી દંપતી હંમેશા માગીને રહેતા હતા? તો ગીધુભાઈ અને મેનાબહેન. પ્રશ્ન 11, ઉલાળ ધરાડ ન હોવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો ઉલાળ ધરાડ ન હોવું એટલે કે આગળ પાછળની ચિંતા ન હોવી. પ્રશ્ન 12, ઠાઠિયા રહેવું એટલે કે લાચારી ભોગવવી. પ્રશ્ન 13, જગતમાં કયો દ્વંદ અનુભવાય છે? તો શોષક અને શોષિતનું. પ્રશ્ન 14, લોખંડના ઘોડાને બદલે લવિંગીબેન શું આપવાનું કહ્યું? ઈંટો. પ્રશ્ન 15, ઉછીનું માગનારાઓની ખાસિયત શી છે? ઉછીની વસ્તુઓ લાપરવાહીથી વાપરે છે. પ્રશ્ન 16, ઉછીનું માગનારાઓ પાસે ખાંડ ચા માગીને તો શું જવાબ મળશે? ઉછીનું માગનારાઓ પાસે આપણે ખાંડ અને ચા માગીશું તો શું જવાબ મળશે? તો સવારે જ ખલાસ થઈ ગયા છે. મેનાબેને લેખકની કઈ વસ્તુ તોડી નાખી છે? નારંગીનો રસ કાઢવાનો સંચો. પ્રશ્ન 18, લેખકે મીનાબહેન અને ગીધુભાઈને શું નવું લાવી આપ્યું? ચપ્પુ. પ્રશ્ન 19, લેખક ઉછીનું માગનારાઓને કોની સાથે સરખાવે છે? તો પરોપજીવી વનસ્પતિ સાથે સરખાવે છે. પ્રશ્ન 20, નવેચંદનો વરઘોડો રચના કોની છે? સાબુદ્દીન રાઠોડની છે. ચેપ્ટર નંબર 7, શ્યામરંગ સમીપે. પ્રશ્ન નંબર 1, શ્યામરંગ સમીપેનો સાહિત્ય પ્રકાર છે ગરબી. પ્રશ્ન 2, શ્યામરંગ સમીપે ગરબીના કવિ છે દયારામ. પ્રશ્ન 3, દયારામનો સમયગાળો છે 1777. પ્રશ્ન 4, દયારામનું જન્મસ્થળ છે ચાણોદ. પ્રશ્ન 5, શ્યામરંગ સમીપે કાવ્યનો ભાવ કૃષ્ણ પ્રત્યેના ગોપીના પ્રેમભાવને જરાક રોષની વાણીમાં વ્યક્ત કર્યો છે. પ્રશ્ન 6, ગોપી શેમાં સ્નાન કરવાની ના પાડે છે? જમનાના નીરમાં. પ્રશ્ન 7, ગોપી શો નિયમ લીધો છે? ગોપીએ શ્યામની નજીક ના જવાનો નિયમ લીધો છે. પ્રશ્ન 8, વંત્યાક શબ્દનો અર્થ જણાવો. રીંગણા. પ્રશ્ન 9, ગોપીને દરેક કાળી વસ્તુઓમાં કોણ દેખાય છે? કૃષ્ણ. પ્રશ્ન 10, ગોપી કોની વાણીને સુકન્યાર માનવાની ના પાડે છે? કાગડાની. પ્રશ્ન 11,
દરેક કાળી વસ્તુઓમાં ગોપીને શું હશે એમ લાગે છે? તો દરેક કાળી વસ્તુમાં ગોપીને કપટ હશે એવું લાગે છે. પ્રશ્ન 13. ગોપી કેવા રંગની કંચુકી પહેરવાની ના પાડે છે? તો ગોપી નીલા રંગની કંચુકી પહેરવાની ના પાડે છે. પ્રશ્ન 14. ગોપી શ્યામરંગ સમીપે ન જવાનો નિયમ શા માટે નહીં પાડી શકે? કૃષ્ણ તરફના પ્રેમના કારણે. પ્રશ્ન 15. ગોપી શું ખાવા ઈચ્છતી નથી? જાંબુ અને રીંગણા. પ્રશ્ન 16. ગોપી કોની તરફ નજર પણ કરવા ઈચ્છતી નથી? નીલમ અને મેઘ. પ્રશ્ન 17. ગોપી કઈ બિંદી કરવાનું ના પાડે છે? તો ગોપી કસ્તુરી બિંદી કરવાનું ના પાડે છે. પાઠ નંબર 8. અમરનાથની યાત્રાએ. પ્રશ્ન નંબર 1. અમરનાથની યાત્રાએ પાઠનો સાહિત્ય પ્રકાર છે પ્રવાસ નિબંધ. પ્રશ્ન 2. લેખિકા છે વિનોદિની રમણભાઈ નીલકંઠ. જન્મસ્થળ છે અમદાવાદ. નિબંધ સંગ્રહ રસદ્વાર. પ્રશ્ન નંબર 5. વાર્તા સંગ્રહ છે આરસીની ભીતર, કપારસી અને બીજી વાતો, દિલ દરિયાવાન મોતી, ઉંગલીનો સ્પર્શ. પ્રશ્ન નંબર 6. બાલ સાહિત્ય રચનાઓ છે શિશુરંજના, મેદીની મંજરી, બાળકોની દુનિયામાં ડોકિયું અને સફરચંદ. પ્રશ્ન નંબર 7. અમરનાથની યાત્રા કયા સમયે સરળ પડે છે? અષાઢ કે શ્રાવણ માસમાં. પ્રશ્ન 8. અમરનાથ યાત્રામાં કઈ બાબત અવરોધરૂપ છે? બરફના ડુંગર ઓળંગવાનું. પ્રશ્ન 9. લેખિકાએ અમરનાથ યાત્રા શેના વડે કરી? પાણીદાર ઘોડા દ્વારા. પ્રશ્ન 10. કાશ્મીરમાં પહેલગામથી અમરનાથની યાત્રાએ જતા પહેલો પડાવ કયો આવે છે? તો ચંદનવાડી. પ્રશ્ન 11. લેખિકા કયા સમયે પહેલગામ હતા? તો વૈશાખ મહિનામાં. પ્રશ્ન 12. દરેક ગુજરાતી કાશ્મીરમાં કયા સ્થળે અચૂક જતા? તો ચંદનવાડીએ. પ્રશ્ન 13. પહેલગામના શરૂઆતથી જ કઈ નદી આવતી? શેષ નદી. પ્રશ્ન 14. લેખિકાની પુત્રીનું નામ છે રંજના. પ્રશ્ન 13. લેખિકા અને તેમના પુત્રોના ઘોડાનું નામ છે બુલબુલ, રાજા અને નિશાંત. પ્રશ્ન 14. લેખિકાને ચંદનવાડી જતા રસ્તામાં કોનો ભેટો થયો? શ્રીમતી કૃષ્ણા હઠ્ઠીસિંહ અને તેમના 2 પુત્ર. પ્રશ્ન 15. કાશ્મીરના મનોહર સ્થળો કયા છે? વેરીનાગ, સોનમર્ગ, ટુલી અને તળાવ. પ્રશ્ન નંબર 16. ચંદનવાડીના છેક પાછળના ભાગમાં શું હતું? બરફનો પુલ. પ્રશ્ન 17. શેષ નદી લેખિકાને શેની યાદ અપાવે છે? મુગ્ધ કન્યાની. પ્રશ્ન 18. પહાડ ઉપર શેષ નદી કેવી લાગતી હતી? વનની મધુશ્રી જેવી. પ્રશ્ન 19. લેખિકા અમરનાથ ગયા તે પહેલાં કયા સ્થળે ગયા હતા? કોહાલી ગ્લેશિયર. પ્રશ્ન 20. શેષ નદી ક્યાંથી બહુ ઘાટીલો વળાંક લે છે? તો ચંદનવાડીની આગળથી. પ્રશ્ન 21. લેખિકા પ્રવાસના અંતને કોની સાથે સરખાવે છે? તો જીવનના અંત સાથે સરખાવે છે. પાઠ નંબર 9. ભવના અબોલા. પ્રશ્ન 1.
ભવના અબોલા પાઠનો સાહિત્ય પ્રકાર છે લોકગીત. પ્રશ્ન 2, નાયિકા પિતાને શેના મારફતે સંદેશો મોકલે છે? સમડી દ્વારા. પ્રશ્ન 3, આ લોકગીતનો મુખ્ય ભાવ શું છે? સાસરાવાસમાં દીકરીને પડતા દુઃખ કેવા અસહ્ય હોય તેની વાત કરવામાં આવી છે. પ્રશ્ન 4, નાયિકા દાદાને કયો સંદેશો સમડી મારફતે મોકલે છે? દીકરીને દુઃખ પડ્યાનો સંદેશો. પ્રશ્ન 5, લોકગીતની નાયિકા શા માટે વ્યથિત છે? નાયિકાના મનાવવાના અથાગ પ્રયત્નો પછી પણ તેનો પતિ માનતો નથી એ વાતથી. પ્રશ્ન 6, લોકગીતની નાયિકાને પિતાની શી સલાહ છે? તો લોકગીતની નાયિકાને પિતાની સલાહ છે કે સાસરામાં સુખ સો ભોગવી જાણે પણ જે દુઃખ સહન કરે તે જ ખાનદાની કહેવાય. પ્રશ્ન 7, દીકરી શું ખેડી ન શકે તેમ કહે છે? ડુંગર. પ્રશ્ન 8, દીકરી શું ત્યાગી ન શકે તેમ કહે છે? સમંદર. પ્રશ્ન 9, દીકરી શું વેચી શકાય તેમ કહે છે? ઢાંઢો બળદ. પ્રશ્ન 10, ભવના અબોલા લોકગીતમાં કોને મનાવવાની વાત છે? પતિને. પ્રશ્ન 11, દીકરી શું વાંચી શકવા અસમર્થ છે? તો દીકરી કર્મ વાંચી શકવા માટે અસમર્થ છે. પ્રશ્ન 12, દીકરીએ શેના આંધણ મેલ્યા છે? તો દીકરીએ દૂધના આંધણ મેલ્યા છે. પ્રશ્ન 13, દીકરી શું વેચી શકે તેમ નથી? પતિને. પ્રશ્ન 14, દીકરીએ શાના દરવાજા કર્યા છે? તો દીકરીએ કાચના દરવાજા કર્યા છે. પ્રશ્ન 15, દીકરીએ ઘર કઈ રીતે બનાવ્યું છે? તો ડુંગર કોરીને. પાઠ નંબર 10, યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ. પ્રશ્ન 1, યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદનો સાહિત્ય પ્રકાર છે નાટ્યાંશ. પ્રશ્ન 2, યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ પાઠના લેખક છે ઉમાશંકર જોશી. પ્રશ્ન 3, ઉમાશંકર જોશીનો નિબંધ સંગ્રહ છે ગોષ્ઠી અને ઉઘાડી બારી. પ્રશ્ન 4, ઉમાશંકર જોશીના એકાંકી સંગ્રહ છે સાપના ભારા અને હવેલી. પ્રશ્ન 5, ઉમાશંકર જોશીના ચરિત્ર લેખો હૃદયમાં પડેલી છબીઓ, ઈસામો સીદા અને અન્ય. પ્રશ્ન નંબર 6, ઉમાશંકર જોશીના કયા સંગ્રહને દિલ્હી એકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે? તો કવિની શ્રદ્ધા વિવેચન ગ્રંથને. પ્રશ્ન નંબર 7, સમુદ્રમાં લાગતી અગ્નિ વડવાનલ. પ્રશ્ન નંબર 8, ચિત્રસેન એટલે કે સૈનિક. પ્રશ્ન 9, લોહી શબ્દનો સમાનાર્થી શબ્દ છે શોણિત. પ્રશ્ન 10, ભરત ગોત્રના લજ્જાચીર પદ નાટક કોનું છે? કવિ નન્હાલાલનું. પ્રશ્ન 11, શું જોઈને યુધિષ્ઠિરને કંપારી છૂટે છે? તો લોહીથી રંગેલી રાજ્યલક્ષ્મી જોઈને. પ્રશ્ન 12, યુધિષ્ઠિર અજબ જાદુગર કોને કહે છે? ભગવાનને. પ્રશ્ન નંબર 13, યુધિષ્ઠિરને પોતાનો વિજય કેવો લાગે છે? પરાજયથી પણ આકરો લાગે છે. પ્રશ્ન 14, અર્જુનને શાનું અભિમાન હતું? પોતાના ગાંડીવનું અભિમાન હતું. પ્રશ્ન નંબર 15, યુધિષ્ઠિર માનવોને કોની સાથે સરખાવે છે? તો રમકડા સાથે સરખાવે છે. પ્રશ્ન નંબર 16, દ્રૌપદીને ચોટલો પકડીને કોણ સભામાં લાવે છે? દુશાસન. પ્રશ્ન નંબર 17, ઉઠ ધનંજય એમ યુધિષ્ઠિર કોને કહે છે? અર્જુનને કહે છે.
પ્રશ્ન નંબર 18, પોતાને ઝેરનું પૂતળું કોણ ગણાવે છે? ભીમ. પ્રશ્ન નંબર 19, યુધિષ્ઠિર રાજપાટ ભોગવવાને બદલે શું વિચારે છે? નિર્ભય માર્ગ પકડવાનો. પ્રશ્ન નંબર 20, યુધિષ્ઠિર ભાવાવેશમાં ઢળી પડે છે ત્યારે કમંડળમાંથી પાણી કોણ છાંટે છે? તો કમંડળમાંથી પાણી વ્યાસજી છાંટે છે.